નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે 1 એપ્રિલ 2025ના રોજ નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે। તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા। નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડૉક્ટર સમીર પરીખના ઘરે નિવાસ કરતા હતા। આવતીકાલે સવારે 8 વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। તેમના અંતિમ સંસ્કાર વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેઓ સાચા ગાંધીવાદી હતી। તેમણે પોતાનું આખું જીવન વ્યારામાં વિતાવ્યું હતું। સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કામોમાં સક્રિય યોગદાન આપ્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।